હેલો સ્ટુડન્ટ, તો આજે આપણે લેક્ચર નંબર 6 એમાં જોઈશું ઇક્વિપોટેન્શિયલ સરફેસ એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ. તો સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય, તેના ઉપર કાર્ય કેટલું થાય છે, આ બધા વિશે આપણે અહીં માહિતી મેળવીશું. આ ટોપિક છે જેડબલઈ નીટ, જેડબલઈ એડવાન્સ, બીટસેટ જેવી એક્ઝામમાં પૂછાય છે. આ ઉપરાંત ક્લાસ 11 અને 12 એના માટે પણ ઉપયોગી છે. અહીંયા જો કોન્સેપ્ટ નંબર 6 માં આપણે ભણવાનું છે ઇક્વિપોટેન્શિયલ સરફેસ, સમસ્થિતિમાન પૃષ્ઠો. તો પહેલી વસ્તુ સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય? તો સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે કે એવું પૃષ્ઠ જેના પરના બધા જ બિંદુએ સ્થિતિમાન સમાન. હવે પૃષ્ઠ એટલે શું? તો સપાટી કહેવાય. પૃષ્ઠ એટલે સપાટી. તો એવી સપાટી કે જેના પરના બધા જ બિંદુઓએ સ્થિતિમાન સમાન હોય, એવી એક સપાટી લઈ લ્યો. અહીંયા એક બિંદુ A છે અને એક બિંદુ B લઈ લો. તો આ સપાટી પરના બધા જ બિંદુએ સ્થિતિમાન કેવું હોય છે? સમાન. તો અહીંયા સ્થિતિમાન જો A બિંદુ આગળ તો V હોય, B બિંદુ આગળ જુઓ તો V હોય, અહીંયા ત્રીજું બિંદુ C લઈ લો, ત્યાં પણ V હોય. એટલે આ સપાટી પરના બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય છે, V છે. તેને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠો કહેવામાં આવે છે. હવે એક આપણે પ્લસ Q વિદ્યુતભાર લઈએ. અહીંયા આકૃતિમાં જુઓ, પ્લસ Q વિદ્યુતભાર આપણે આપેલો છે. હવે પ્લસ Q વિદ્યુતભાર હોય તો એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે? તો V is equal to 1/4 pi epsilon naught into Q by R. તો અહીંયા શું દર્શાવે છે? જો R અચર હોય, એટલે કે અંતર છે એ બદલાતું ન હોય, તો V છે એ કેવો હોય? અચર. કઈ રીતના? તો અહીંયા જુઓ, આપણે એક આ પૃષ્ઠ પસંદ કરી લઈએ. હવે અહીંયા આપણે R લઈ લો, R. હવે આ R અચર છે તો V પણ કેવું રહેવાનું છે? અચર. તો આ તમને જે પૃષ્ઠ દેખાય છે તેના પર V કેવું રહે છે? આખા પૃષ્ઠ પર V અચર રહેશે. હવે પ્લસ Q વિદ્યુતભાર હોય તો એના સમસ્થિતિમાન પૃષ્ઠો છે કેવો હોય? ગોળાકાર સપાટીઓ ધરાવતા હોય છે. જો આકૃતિમાં જુઓ, આ ગોળાકાર સપાટી ધરાવે છે. તો અહીંયા પૃષ્ઠ આપણે લઈ લઈએ, ઓકે, V1, V2, આ પૃષ્ઠ V3, V4 અને V5. 5 પૃષ્ઠો આકૃતિમાં દર્શાવેલા છે. આ જે રેખાઓ છે એ શું છે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તો આપણે એક પાંચમું પૃષ્ઠ લઈ લઈએ, પૃષ્ઠ 5. તો આ પૃષ્ઠ પર એક વિદ્યુતભાર અહીંયા છે, એટલે કે અહીંયા આ 1 નંબર આપેલો છે ત્યાં આપણે વિદ્યુત સ્થિતિમાન જોવાનું છે. આ 2 નંબર દીધો છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન, 3 નંબર પર, 4 નંબર પર, 5 નંબર પર, 6 નંબર પર. મને કહો 1 2 3 4 5 6 આ બધા પોઈન્ટ છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય છે? તો V5, 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 V5. શા માટે બધામાં V5 આવ્યું? કારણ કે આ જે 5મા નંબરનું સમસ્થિતિમાન સપાટી છે એના એ સપાટી પરના કોઈ પણ બિંદુ પાસે સ્થિતિમાન હંમેશા કેવું હોય? સમાન હોય છે. પરંતુ એક વસ્તુ યાદ રાખવાની છે, ચોથા નંબરનું પૃષ્ઠ, એના પરના એ સપાટી પરના બધા જ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય છે? તો V4. કારણ કે હવે પૃષ્ઠ બદલાઈ ગયું, ચોથા નંબરનું પૃષ્ઠ આપણે લીધું.
આ જ પ્રમાણે જુઓ આકૃતિ આપણે બીજી એક આકૃતિ આપેલી છે. અહીંયા એવું સમજી લ્યો કે અહીંયા કોઈ ધન વિદ્યુત ભારિત પ્લેટ છે. ધન વિદ્યુત ભારિત પ્લેટ છે તો એમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે છે અને વિદ્યુત ક્ષેત્રની દિશા જુઓ તો એ બહારની તરફ છે. તો અહીંયા એક પૃષ્ઠ લીધું 1, અહીંયા બીજું પૃષ્ઠ 2 ને અહીંયા પૃષ્ઠ લીધું 3. હવે આ ત્રણેય પૃષ્ઠ છે કયા છે? સમસ્થિતિમાન પૃષ્ઠ. હવે આ સપાટી પર વિદ્યુત સ્થિતિમાન V1 છે, અહીંયા V2 અને અહીંયા V3. હવે એક આ બિંદુ પસંદ કરું, એક જેને A નામ આપી દો અને B નામ આપી દો અને C નામ આપી દો અને આને D નામ આપી દો. તો મને કહો A B C D આ 4 બિંદુ છે તેના પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો V1. આ જ પ્રમાણે ત્રીજા નંબરનું પૃષ્ઠ લ્યો. અહીંયા આપણે P Q R પાસે 3 બિંદુ આપેલા છે તો PQR સપાટી પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? ત્રણેય બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન V3 છે. ઓકે, તો આ જે ત્રણેય છે સમસ્થિતિમાન પૃષ્ઠો કહેવાય. હવે બીજી વસ્તુ એ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દરેક બિંદુએ તે બિંદુમાંથી પસાર થતા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોય છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં હોય છે. અહીંયા આપણે જોઈ લઈએ, આ ક્ષેત્ર રેખા અંદર તરફ જાય છે તો આ પૃષ્ઠને કેવી હોય છે? લંબ. ને આગળની જોઈ લઈએ. જો આ ક્ષેત્ર રેખા અંદર તરફ જાય છે તો આ પૃષ્ઠ છે એને કેવું છે? લંબ છે. લંબ. અહીંયા પણ જુઓ આ પૃષ્ઠને કેવી છે? લંબ. એટલે કહી શકાય વિદ્યુત ક્ષેત્ર રેખા છે પૃષ્ઠને લંબ હોય છે. હવે અહીંયા આકૃતિ જો, બે સમાન ધન વિદ્યુત ભારો માટેના કેટલાક સમસ્થિતિમાન પૃષ્ઠો આપેલા છે. સમાન ધન વિદ્યુત ભાર માટે. તો અહીંયા આ પોઝિટિવ ચાર્જ આપેલા છે, અહીંયા મેં નેગેટિવ ચાર્જ લીધેલા છે. નેગેટિવ ચાર્જ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે કઈ તરફ હોય? અંદરની તરફ છે. પરંતુ આ આકૃતિમાં બે સમાન શું ઋણ વિદ્યુત ભાર માટેના કેટલાક સમસ્થિતિમાન પૃષ્ઠો આપેલા છે. તો અહીંયા જો આ ક્ષેત્ર રેખાઓ છે, આ જો રાઉન્ડ કરેલા છે, આ શું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ. પછી આ બે પૃષ્ઠ મિક્સ થઈ જાય છે. તો આ સમસ્થિતિમાન પૃષ્ઠો દર્શાવેલા છે. અહીંયા જો અહીંયા આ એક રાઉન્ડ છે, -10 વોલ્ટ છે, -10 વોલ્ટ. હવે આ બીજું પૃષ્ઠ અને આ ત્રીજું પૃષ્ઠ. એ જ પ્રમાણે જો એક પૃષ્ઠ, બીજું પૃષ્ઠ, 1 2 3 4, 1 2 3 4. ઓકે, ને પછી બે પૃષ્ઠો છે એકબીજામાં કેવા થઈ જાય? મિક્સ થઈ જાય. તો આ તમને 5મા નંબરનું પૃષ્ઠ. હવે જુઓ ડાયપોલ માટેના કેટલાક સમસ્થિતિમાન પૃષ્ઠો. તો ડાયપોલ માટેના કેટલાક સમસ્થિતિમાન પૃષ્ઠો જોઈએ. આ પોઝિટિવ ચાર્જ છે, આ નેગેટિવ ચાર્જ. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનથી ઋણ તરફ જતી હોય છે. તો અહીંયા જે ગ્રીન કલરમાં તમને જોવા મળે છે આ એક પૃષ્ઠ છે, આ બીજું પૃષ્ઠ આપેલું છે, આ ત્રીજું પૃષ્ઠ છે. અહીંયા પણ જુઓ એક વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ, સમસ્થિતિમાન પૃષ્ઠ બીજું, અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠ ત્રીજું. અહીંયા એક ઋણ વિદ્યુત ભારિત પ્લેટ છે, અહીંયા પોઝિટિવ ચાર્જ. તો આ શું? વિદ્યુત ક્ષેત્ર
રેખાઓ બતાવેલી છે, ધનથી ઋણ તરફ જાય છે. તો અહીંયા એક પૃષ્ઠ સમસ્થિતિમાન, પૃષ્ઠ બીજું સમસ્થિતિમાન, પૃષ્ઠ ત્રીજું. હવે જુઓ, આ એક કંડક્ટર છે, એટલે કે ઘન વાહક ગોળો છે. હવે આ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. હવે આ સમસ્થિતિમાન પૃષ્ઠ એક ને આ બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ છે. હવે આ વાહક ઉપર ધન વિદ્યુત ભાર છે, સપાટી ઉપર છે વિદ્યુત ભારો. તો હવે શું કરવું? મને કે વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે? તો E is equal to 0. Yes या no? તો E is equal to minus dV by dl લખાય કે ન લખાય? જેને આપણે માઇનસ ડેલ્ટા V by ડેલ્ટા L લખી દઈએ. પરંતુ વિદ્યુત ક્ષેત્ર 0 છે, તો માઇનસ ડેલ્ટા V by ડેલ્ટા L, તો ડેલ્ટા V is equal to 0. એટલે કે જે વાહક ઘન ગોળો છે એની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 છે, તો V is equal to શું આવે? અચર. V અચર આવે તો એનો મતલબ શું થાય? એટલે કે વિદ્યુત સ્થિતિમાન અચર છે. એટલે વાહક છે એના કોઈ પણ બિંદુ આગળ V અચર રહેશે. V અચર હોય તો અહીંયા હું બે બિંદુ પસંદ કરી લઉં, A અને B. તો A અને B બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું આવશે? ડેલ્ટા V બરાબર 0 આવશે. તો આને કહેવાય ઇક્વિપોટેન્શિયલ વોલ્યુમ, એટલે કે સમસ્થિતિમાન કદ. સમસ્થિતિમાન કદ એટલે કે આ એક ઘન ગોળો છે, જે વાહક છે, તેની અંદર કોઈ પણ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય છે. ઘન થઈ ગયું ને, આ ગોળો એટલે કદ ઘન થઈ ગયું આખું. ને જ્યારે આ સપાટી છે, પૃષ્ઠ, તો વિદ્યાર્થી મિત્રો આપણે ઇક્વિપોટેન્શિયલ સરફેસ પણ જોયા અને ઇક્વિપોટેન્શિયલ વોલ્યુમ પણ આપણે જોયું. હવે જોઈએ એક એક્ઝામ્પલ જોઈએ. 3 equipotential surface are shown in figure A. એટલે કે આકૃતિમાં 3 સમસ્થિતિમાન પૃષ્ઠો દર્શાવેલા છે. Draw the corresponding field lines and estimate the field strength at point A where the distance between the surface is 4 cm. તો ક્ષેત્ર રેખાઓ આપણે દોરવાની છે અને એ બિંદુ પાસે ફિલ્ડ સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવાનું છે. ને બે સપાટી વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? 4 સેમી. D is equal to 4 સેમી કહી શકાય. હવે અહીંયા જો 10 વોલ્ટ છે, એટલે કે આ જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે વિદ્યુત સ્થિતિમાન 10 વોલ્ટ, અહીંયા 8 વોલ્ટ ને અહીંયા 6 વોલ્ટ છે. અહીંયા A અને B આપને શું આપી દીધેલા છે? બિંદુ આપેલા છે. તો અહીંયા આપણે લખી શકીએ કે VA minus VB is equal to E dot D. તો V is equal to 8, VB is equal to 6, E dot D. D is equal to 4 semi, 4 into 10 raised to power minus 2 meter. ચાલો આ શું આવશે? 2, 4 into 10 raised to power minus 2. તો અહીંયા લખી શકો 1/2 into 100, તો 50.
ન્યૂટન પર કુલમ. આપને શું મળ્યું? વિદ્યુત ક્ષેત્ર ની સ્ટ્રેન્થ, ફીલ્ડ સ્ટ્રેન્થ, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી છે? 50 ન્યૂટન પર કુલમ. હવે આપણે અહીંયા આગળ જોઈએ. અહીંયા જુઓ, અહીંયા 10 વોલ્ટ છે, 8 વોલ્ટ છે અને 6 વોલ્ટ છે. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન વધારે છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી રીતે દોરી? તો આપણે અગાઉ જોઈ ગયા છે કે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય એ વિદ્યુત ક્ષેત્રની રેખાઓની દિશામાં ઘટતું જાય છે. તો છે અહીંયા વિદ્યુત સ્થિતિમાન શું છે? ઓછું છે. અને અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેવું છે? વધારે છે. હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. સમ ઇક્વિપોટેન્શિયલ સરફેસ આર શો ઇન ધ ફિગર. આકૃતિમાં કેટલીક સમસ્થિતિમાન સપાટીઓ દર્શાવે છે. વોટ કેન યુ સે અબાઉટ ધ મેગ્નિટ્યુડ એન્ડ ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા અને મૂલ્ય વિશે તમે શું કહીશું? એના વિશે આપણે અહીંયા જોવાનું. તો જો આકૃતિ જુઓ તમે ધ્યાન દઈને, તો અહીં આપણે સૂત્ર લખીશું, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. ડેલ્ટા વી શું છે? તો બે સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. બે સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને ડેલ્ટા ડી તમે શું લખી શકો? કે બે સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું લંબ અંતર. લંબ અંતરની વાત કરી છે. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવા જઈએ તો કેટલો આવશે? ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 20 માઇનસ 10. તો શું આવશે? 10. પરંતુ લંબ અંતર તો અહીંયા આપણે શું ડ્રો કરવો પડશે? લંબ. જોઈએ આપણે આકૃતિ ડ્રો કરીએ. તો 10, 20, આ એંગલ છે 30 ડિગ્રી ને આ છે બે સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું લંબ અંતર. બીજી સપાટીમાંથી પહેલી સપાટી ઉપર આપણે શું ડ્રો કર્યું? લંબ. તો અહીં આપણે લખીશું sin 30 ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં કર્ણ. તો આપી દઈએ એ બી સી. તો બીસી ના છેદમાં એ બી. તો બીસી ઇઝ ઇક્વલ ટુ એ બી sin 30. હવે એ બી બરાબર કેટલું આપેલું છે? તો જો આ ડિસ્ટન્સ કેટલું આપેલું છે? 20 માઇનસ 10 એટલે કેટલું આવશે? 10. પણ આપણે અહીંયા સેમીમાં આપેલું છે તો એને મીટરમાં કન્વર્ટ કરી નાખો. -2 મીટર. sin 30 એટલે 1/2 5. તો 5 ઇન્ટુ 10⁻². હવે આ સૂત્રમાં તમે કિંમત મૂકી દો. તો ડેલ્ટા વી બરાબર શું મૂકીશું? 10. ડેલ્ટા ડી બરાબર શું મૂકીશું? 5 ઇન્ટુ 10⁻². તો 10⁻² ઉપર તરફ આવશે તો શું થશે? 2 ગુણ્યા 10⁻². તો 2 ગુણ્યા 100. તો
200. તો 200 વોલ્ટ પર મીટર આપણો શું આવશે જવાબ. તો હવે પછી આપણે લેક્ચર 7 જોઈશું.